હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે હળ આંકવા માટે આવી ગયા છીએ અને હળ આંકવાનું શરૂ પણ કરી દીધું છે। આપણે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ પડામાં આવીને 2-3 ઉઠલું મારીને સેટિંગ કરીને કમ્પ્લીટ મીના છીએ હળ આંકવા। જોઈ શકો છો આપણે હળ પંપ વાળું છે એટલે કે થાક્યું બાક્યું નહીં, ફેરવવાની માથાકૂટ હોય ને। જોઈ શકો છો હળ પણ ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યું છે। એક કે એક આપણે હળાયાની પાળ્યું પણ મળી જાય છે કમ્પ્લીટ, એક જ સરખો ધૂળનો થપ્પો થઈ જાય છે। તો કમ્પ્લીટ આપણે હળને કમ્પ્લીટ વ્યવસ્થિત સેટિંગ કરીએ, બાવડા અને કરાવ સેવું વ્યવસ્થિત રાખી અને શરૂ કર્યું એટલે કમ્પ્લીટ જ હાલે, ટ્રેક્ટરને પણ લોડ ન આવે અને ધૂળ બૂળ પણ કમ્પ્લીટ પાળ્યું મળી જાય। અને અમુક આપણે હળનું સેટિંગ ન કર્યું અને આંક્યું એટલે તો ટ્રેક્ટરને પણ થોડોક લોડ આવે છે અને પાળ્યું પણ ન મળે અને પછી આપણને એમ થાય હળ થઈ ગયું હોય। મેન વસ્તુ હળમાં છે આપણે સેટિંગ કરવાનું, સેટિંગ વ્યવસ્થિત ગમે તે વસ્તુમાં આપણે કરી નાખ્યું એટલે કમ્પ્લીટ જ આંકવાની પણ મજા આવે અને કામ પણ સારું નીકળે। તો આપણે અત્યારે કમ્પ્લીટ જોઈ શકો છો વ્યવસ્થિત બધી ધૂળ જોઈ શકો છો એક જ હરખી થપ્પો થઈ જાય અને હળ પણ સારું પડે છે। અઠ્ઠાણું પૂરું છે બહુ, જોઈ શકો છો આની પર હવે કદાચ 1-2 ગોથા બાકી રહ્યા છે કમ્પ્લીટ। આ બાજુ હળ હાલી ગયું છે અને પછી આપણે સેટામાં સેમું 2 સાઈડ લઈ અને પછી જમવા જવાનું છે। તો આપણે જમીએ અને પછી પણ બીજી વાળી હળ આંકવા જવાનું છે, જમીએ અને ત્યાં જઈશું। તમે જોઈ શકો છો હળ ફર્સ્ટ ક્લાસ હાલી રહ્યું છે। હવે એક ઉથલ થાય એવું રહ્યું ખાલી। તો હાલો મિત્રો, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વ્લોગ આવે એ પણ તમારી જોડે પહોંચી જાય। અને જોઈ શકો છો આ બાજુ હળ આપણે આંકેલું છે એમાં કમ્પ્લીટ એક ધૂળ થપ્પો મળી ગયેલો જોઈ શકો છો। આપણે હવે આ બાજુ મોસમ લેતા જઈએ એટલે વાસવાની આવવું ન પડે। તો જોઈ શકો છો આપણે આ શેઠાની મોસમ પણ કમ્પ્લીટ લેવાઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો આપણે અત્યારે કમ્પ્લીટ આખા પડામાં હળ આંકી નાખ્યું છે અને મોસમો પણ 2 લેવાઈ ગઈ છે। તો તમે કમેન્ટમાં જણાવજો કેવું હળ આવેલું છે। ત્યારબાદ આપણે ખાઈ પી અને આવી ગયા બીજી વાળીએ જાહેરવાડામાં। આમાં તો આપણે પાળા ફોડેલા નથી અને ડાયરેક્ટ હળ આંકવાનું છે એટલે થોડુંક કહેવા છે, કારણ કે પાળે માથે વ્હીલ આવે એટલે સીધા ઉજીને વ્હીલ ફરતું જાય એટલે થોડુંક કહેવા રહે, બાકી કાંઈ ટબલ ન પડે આમાં। તો જોઈ શકો છો અહીંયા પણ આપણે કમ્પ્લીટ જ વ્યવસ્થિત જ હળ હાલી રહ્યું છે। હળનું સેટિંગ આપણે એક વખત રેડી કમ્પ્લીટ કરી નાખ્યું એટલે કદાચ બીજું પડું ફર્યું એટલે થોડો તો ફારફેર કરવો પડે। અમુક પોછી જમી હોય, કઠણ જમી હોય એટલે કરાળ સેવાનો ફારફેર કરવાનું થાય, બાકી બાવડા તો કમ્પ્લીટ હોય એટલે એનું કાંઈ સેટિંગ કરવાનું ન હોય આપણે। તો તમે જોઈ શકો છો હળ પણ ફૂટ ઉપર પડે છે, માપ લેવાની છૂટી। અને
કમેન્ટમાં બધા જણાવજો તમારે બધાને કલાકના હળના કેવા ભાવ છે. અમે તો અહીંયા 800 રૂપિયા લેવી છે કલાકના. જોઈ શકો છો અહીંયા પણ આપણે અત્યારે અડધ ઉપર હકાવ્યું છે. કમ્પ્લીટ અત્યારે આપણે વાળે અને પાછું વળાયામાં ચડાવી દઈએ અને ફેરવી અને આ છેટો ઓલે છેટો નવાનું કરવા. એક બે વાર ફેરવી એટલે અમુક ધૂળ છોટે હોય ફરી જાય. ધૂળ બુડામાં કાંઈ ફેરવાની ન હોય, કારણ કે આખે ફેરવવાનું ન હોય એટલે તો કાંઈ ઉપાધિ ન હોય. આખે ફેરવવાનું હોય તો ફેરવી પડે, કારણ કે વજન છે પછી ફરે નહીં. આમાં જ એક બે વાર ભટકાડવું એટલે પાછી ખરી જાય કમ્પ્લીટ. તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ અહીંયા કણે પણ હાલી જવા આવી ગયું છે. હવે જોઈ શકો છો આપણે અહીંયા પણ વ્યવસ્થિત આખા પડામાં એક પણ પડે ખળિયા કે એવું કાંઈ નહીં. કમ્પ્લીટ બધી ધૂળી એક જ સાથે થપ્પો થઈ જાય. જોઈ શકો છો અહીંયા પણ આપણે આ ઓલી સાઈડ મશીન લેતા અને આ બાકી છે એટલે આ એક લઈ લેવી. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ બીજા કાલે સારા એક નવા વ્લોગમાં.